છેલ્લા 4 વર્ષથી ન્યાય મેળવવા કંટાળેલા પ્રકાશ દેવજી ધડકે ગળામાં જૂતાનો હાર તેમજ 3 પૈડાવાળી પેડલ સાયકલ પર ફરી અનોખી ઢબે શહેરમાં ન્યાયની પુકાર કરી વિરોધ તેમજ રોષ વ્યક્ત કર્યો છે। શહેરના જૂના પાદરા રોડ પરના મુંજમહુડા નાની રેલવેની બાજુમાં આવેલ હનુમાન નગરમાં રહેતા પ્રકાશ દેવજીભાઈ ધાકડે લીમખેડા અને લીમડી પોલીસ મથકે મારામારી તેમજ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આ ફરિયાદ મામલે તેઓની પોલીસ તરફથી યોગ્ય કાર્યવાહી તેમજ ન્યાય નહીં મળતા ધરમધક્કા ખાઈને કંટાળી ગયા હતા। અને મારી સાથે લીમખેડા લીમડી પોલીસ સ્ટેશનની મેં અરજી નોંધાવવા ગયો તો મારી સાથે ટ્રેક્ટરની છેતરપિંડી થઈ છે। તઈ બીજાના નામનું ટ્રેક્ટર મારા ને જાલી દસ્તખત અને જાલી પેપર ઉપર મને વેચી માર્યું છે ને એ લોકો ફરી બાદ મેં મારું પોતાનું જે ટ્રેક્ટર હતું એ પણ લઈ ગયા છે જબરદસ્તી મારામારી કરીને। તો એની અરજી મેં લીમખેડા લીમડી પોલીસ સ્ટેશનમાં નોંધાવવા ગયો, ત્યાં અરજીની જગ્યાએ લીધી અને એની FIR ફાડવામાં આવી નથી ને એની કોઈ કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી નથી। એની જાણ મેં IG સાહેબને વારંવાર કરતો રહ્યો છું 2.5 વર્ષથી, પણ એનો પણ કંઈ રિસ્પોન્સ મને મળ્યો નથી। એનાથી કંટાળીને મારા ઘરની તો ઘરવાળીએ મગજ પર લીધું, એ ગાંઠ પણ થયું છે, એને પણ વારાઘડે ગાંઠપણના દોરા પડે છે, એની દવાઈ ચાલુ છે અને છોકરાઓનું સ્કૂલનું અલગથી બગડે છે, સાહેબ મારો ધંધો પણ બગડે છે। એનાથી પાયમાલ થઈને આ મજબૂરીને મેં હાલ બૂટનો હાર પહેરીને મેં નીકળ્યો છું। લીમખેડા અને લીમડી પોલીસ સામે આમરણાંત ઉપવાસનો રસ્તો અપનાવ્યો હતો, પરંતુ પોલીસ તરફથી આમરણાંત ઉપવાસ આંદોલનની પરવાનગી આપવામાં આવી ન હતી, જેથી પ્રકાશ દેવજી ધાકડે ગુરુવારે જૂતાનો હાર પહેરી સાયકલ રિક્ષા પર બેનરો સાથે દેખાવો તેમજ ન્યાયની પુકાર માટે શહેરમાં ફરી લીમડી પોલીસ મથકે પહોંચશે। જ્યાં સુધી પોલીસવાળાઓ તમારી FIR નોંધે ના ત્યાં સુધી પોલીસવાળાઓનું બાયણું પોલીસ સ્ટેશનનું છોડતા નહીં। ત્યાં બાયણાને મેં બેસી રહ્યો જ્યાં સુધી તમારું FIR ફાટે નહીં ત્યાં સુધી। ભ્રષ્ટાચાર તો સાહેબ ક્યાં નથી, મને તો એવું લાગે છે કે ત્યાં FIR નોંધાવવા ગયેલો ત્યારે મારી જોડે પોલીસવાળાએ 500 રૂપિયાની માંગણી કરી, ઓનલી 500 રૂપિયા। તો મને તો મોદી સાહેબની એ જ રિક્વેસ્ટ છે કે પોલીસવાળાઓનો હજુ પણ પગાર ઓછો પડે છે, થોડો બહુ પગાર વધારવાની વિનંતી, તાકી એ ગેરમાર્ગે અને ગેરરીતના જે કંઈ પૈસા લેવાની દેવાની ને જે કંઈ ભ્રષ્ટાચાર વધારવાની જે લોકો મોડે વાતો કરે છે એ ઓટોમેટિકલી બંધ થઈ જશે।